દિલ્હી બ્લાસ્ટને લઈને અરવલ્લી જિલ્લામાં પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ગુજરાત એટીએસે મોડાસામાંથી 3 મહિના અગાઉ એક આતંકવાદીને ઝડપી પાડ્યો હતો, જેને લઈને સમગ્ર મોડાસા શહેરમાં એલસીબી પોલીસ અને એસઓજી પોલીસે છેલ્લા 2 દિવસમાં મોડાસાના વિવિધ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી છે। ભૂતકાળમાં સિમી સંગઠનના સંપર્ક મામલે અરવલ્લી પોલીસ વધુ સક્રિય બની છે। દિલ્હી બ્લાસ્ટને લઈને હાલ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તપાસ તેજ કરવામાં આવી છે। એસઓજી એલસીબી દ્વારા મોડાસાના અલગ અલગ વિસ્તારમાં ખાનગી પેટે તપાસ શરૂ કરવામાં આવી છે। 3 મહિના અગાઉ જે ગુજરાતમાં જે આતંકીઓ પકડાયા હતા, જેમાંથી એક કુરેશી નામનો જે આતંકી છે તે મોડાસાથી પકડાયો હતો ને તેના પૂછપરછ બાદ તેના અલકાયદા સાથેના કનેક્શન બહાર નીકળ્યા હતા। એટીએસ દ્વારા ગુજરાત એટીએસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે હાલ અરવલ્લી જિલ્લા એલસીબી એસઓજી દ્વારા ખાનગી પેટે હાલ તપાસ તેજ કરવામાં આવી છે। રાકેશ ઓડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી। આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત આરોગ્ય વિભાગની તપાસમાં જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પણ ખ્યાતિકાંડ જેવો કિસ્સો સામે આવ્યો છે। ત્યારે શું છે સમગ્ર કિસ્સો, આવો જોઈએ। જામનગર શહેરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 262 કેસમાંથી 53માં જરૂરિયાત વગર કાર્ડિયાક પ્રોસિજર કરવાનું અને 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ થઈ હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે। આ મામલે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ છે। આ સાથે જ ડોક્ટર પાર્શ્વ વોરાને પણ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવેસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ સસ્પેન્ડ કરાયા છે। આ સાથે જ રૂપિયા 6 લાખથી વધુનો પણ દંડ ફટકારવામાં આવ્યો છે। જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કેટલાક કેસમાં લેબોરેટરી અને ઇસીજી રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસિજરની જરૂર હોવાનું બતાવાયું હતું। રાજ્યકક્ષાએ થયેલી તપાસમાં કુલ 262 કેસમાંથી 53 કેસમાં વિસંગતતા મળી આવી હતી, જેમાં જરૂરિયાત ન હોવા છતાં પણ કાર્ડિયાક પ્રોસિજર કરાઈ હતી। એ સરકાર કહે છે કે ભાઈ અમુક પ્રકારના કેસીસ બિનજરૂરી કેસ કરેલ છે। ડોક્ટર દ્વારા તો અમને ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ એવી જાણ કરવામાં નથી આવી। મેનેજમેન્ટને અંધારામાં રાખી અને મેનેજમેન્ટને કોઈ પણ જાણ કર્યા વગર જ આ વસ્તુ કરેલ છે। અમને જ્યારે ખબર પડી ત્યારે અમને તો એવી ખબર પડી કે અમારું હેમ પોર્ટલ એને સસ્પેન્સ કરી દીધું છે આને કારણે, અને અમે એ જ દિવસથી અમે એમને અમારી હોસ્પિટલમાંથી સસ્પેન્સ કરી દીધા છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે તાજેતરના નિરીક્ષણ દરમિયાન યોજનાની ગાઈડલાઈનનું પાલન ન કરનાર અન્ય 2 ખાનગી હોસ્પિટલો સામે પણ પગલાં લેવાયા છે, જેમાં પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં એમ્પેનર્ડ ડોક્ટર સિવાયના ડોક્ટર દ્વારા સર્જરી કરવા બદલ અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલમાં પેકેજ દર કરતાં વધારે રકમ વસૂલવા બદલ રૂપિયા 50,000નો દંડ કરવામાં આવ્યો છે। વધુમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે પીએમજે યોજના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે। કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે। હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર। ઓક્ટોબરના અંતમાં પડેલા કમોસમી માવઠાએ રાજ્યના ખેડૂતોને ભારે આંચકો આપ્યો છે। સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોનો ગુસ્સો હજુ ઠાર થયો નથી। મહીસાગરમાં ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। વિગતે જોઈએ ખાસ અહેવાલ। મહીસાગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, પાક ઘાસચારો બગડ્યા, કરોડોનું નુકસાન થયું। સરકારનું 9,812 કરોડનું રાહત પેકેજ જાહેર। કેટલાક ખેડૂતોએ પેકેજને લોલીપોપ ગણાવ્યું, જ્યારે કેટલાકે આવકાર્યું। ભારત કિસાન સંઘે મામલતદારને આવેદનપત્ર આપ્યું। ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆત વચ્ચે પડેલા કમોસમી માવઠાએ ગુજરાતના ખેડૂતોના સપના ધૂળમાં ભેળવી દીધા છે। રાજ્યમાં અંદાજે 40 લાખ હેક્ટર વિસ્તારના પાકને મોટું નુકસાન થયું છે। આ પરિસ્થિતિને ધ્યાને લઈ સરકારે ખેડૂતો માટે 9,812 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે।
રાહત પેકેજ મુજબ નુકસાનગ્રસ્ત ખેડૂતોને હેક્ટર દીઠ 3,520 રૂપિયાનું વળતર આપવામાં આવશે, પરંતુ ખેડૂતોમાં પેકેજ અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। કેટલાક ખેડૂતો સરકારે આપેલી સહાયને આવકારી રહ્યા છે, તો કેટલાક ખેડૂતો આ પેકેજને લોલીપોપ ગણાવી રહ્યા છે। મહીસાગર જિલ્લાના ભારત કિસાન સંઘે મામલતદારને આવેદનપત્ર આપી અનેક માંગણીઓ રજૂ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે સરકારે આપેલી રાહતથી પાકનો ખર્ચ પણ ન નીકળી શકે। તેઓએ રવિ પાકનું જે વાવેતર કર્યું છે તેને MSP પરથી ખરીદવાની તેમજ અન્ય રાજ્યોની જેમ પ્રતિ મણે 200 રૂપિયાનું વધારાનું વળતર આપવાની માંગણી કરી છે। આ સાથે જ બંધ કરાયેલી પાક વીમા યોજના ફરી શરૂ કરવા તેમજ ખેડૂતોનું દેવું માફ કરવાની પણ માંગણી કરવામાં આવી છે। જ્યારે કમોસમી વરસાદે વિનાશ વેર્યો, પાછળના 6 દિવસે જે વરસાદ પડ્યો તેના કારણે સોયાબીન, ડાંગર જેવા પાકોને તેમજ બાગાયતી પાકો તેમજ શાકભાજીના પાકોને વ્યાપક પ્રમાણે નુકસાન થયેલું છે, જેનું સરકારશ્રીને અમે ધ્યાન દોરીએ છીએ કે એનું રીસર્વે કરી અને ખેડૂતોને એમાં પણ પૂરતી સહાય મળે એવી અમારી માંગ છે। તેમજ ઘાસચારાને પણ નુકસાન થયેલું છે, એટલે પશુપાલન આધારિત અમારા તાલુકામાં ઘાસચારામાં પણ સહાય રૂપે ઘાસચારામાં પણ સહાય મળે એવી અમારી માંગ છે। સરકાર હવે ખેડૂતોની આ માંગણીઓ પર શું નિર્ણય લેશે તે હવે જોવાનું રહ્યું। વિશાલ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મહીસાગર। મગફળીના હબ એવા ધાનેરા ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ રહી છે। ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર આ ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। દ્રશ્યો છે ધાનેરાના કે જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે। ખેડૂતો મગફળીનું વેચાણ કરવા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે। પાર્કિંગથી માંડીને ચા નાસ્તાની વ્યવસ્થા ખરીદી વેચાણ સંઘ દ્વારા કરવામાં આવી છે। માલની સારા માહોલમાં ખરીદી થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। 7 વાગે મગફળી વેચાણમાં તો ટ્રેક્ટર ટોલો લઈને આવેલો। અહીંયા સવારે વહેલા આવતાની સાથે જ મારો મગફળીનો તોલ થઈ ગયો અને ખૂબ એનું સરસ આયોજન છે અને મગફળીનો ભાવ પણ બજાર કરતાં અહીંયા સારો મળે છે। અહીંનું આયોજન સારું છે। સવારમાં વહેલા અમે વેચાણ માટે આવ્યા હતા, પણ અમારો માલ ટાઈમસર તોલાઈ ગયો છે। અહીંનો સ્ટાફ પણ સારું કામ કરે છે અને કોઈ પણ પ્રોબ્લેમ નથી। બજાર કરતી સારા પણ ભાવ પણ મળે છે। હું મગફળ વેચવા આવ્યો હતો અને એકદમ સરસ ચા નાસ્તો બીજો બધી વ્યવસ્થા જોડે ઘર જેવી અમારે આયોજન કર્યું અને વ્યવસ્થિત તોલ્યા અને કોઈ હેરાનગતિ છે નહીં। ધાનેરામાં 20,714 ખેડૂતોએ નોંધણી કરાવી છે, જેમાં દરરોજ 400 કરતાં વધુ ખેડૂતોને વેચાણ અર્થે બોલાવાય છે। 5 દિવસમાં અંદાજે 2000 ખેડૂતોના માલની ખરીદી થઈ છે। આ સાથે જ ટોટલ ખેડૂતોના માલની ખરીદી 50 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે। 1,452 રૂપિયાના ભાવથી 2500 કિલોગ્રામ મગફળીની ખરીદી થઈ રહી છે। 10 તારીખથી રેગ્યુલર સેન્ટર ચાલુ થઈ 10 તારીખથી આજ દિન સુધી 1800 ખેડૂતોને 5 દિવસની અંદર 1800 ખેડૂતોને મેસેજ કરી બોલાવી લેવામાં આવ્યા છે અને તેના ભાગરૂપે ખેડૂતો અત્યારે માલ તોલાવવા માટે આવી રહ્યા છે। ધાનેરા શહેરને અને ધાનેરા તાલુકાની અંદર આવતા તમામ ખેડૂતોની જે નોંધણી 20,714ની થયેલી છે એ તમામ ખેડૂતોની ખરીદીનું 5 દિવસ અગાઉ તાલુકા સંઘ દ્વારા આયોજન કરી અને ચાલુ કરવામાં આવેલું છે। સાથે સાથે ત્યાં દરરોજનો 400 ખેડૂતોનો મગફળીનું તોલ પણ કરવામાં આવી રહ્યું છે। આ દિવસ સુધી 2000 ખેડૂતોનો માલનું પણ ખરીદીની થઈ ચૂકી છે। ધાનેરા ખરીદ વેચાણ સંઘના સફળ આયોજન થકી ખેડૂતોને મગફળીનું વેચાણ આસાન બન્યું છે। ખેડૂતો વેચાણ કરીને સમયસર પોતાના ઘેર પરત જઈ રહ્યા છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે મગફળી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે ત્યારે ધાનેરા તાલુકામાં પણ મગફળીની ખરીદી જબરજસ્ત રીતે શરૂ થઈ છે। સીધા દ્રશ્ય બતાવીશ। ધાનેરામાં જે મગફળી કેન્દ્ર છે, કેન્દ્ર ઉપર મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારે ક્યાંક ને ક્યાંક પોતાના ટ્રેક્ટરો લઈ અને મગફળી વેચાણ અર્થે અહીંયા આવી રહ્યા છે। અહીંયા ધાનેરા તાલુકાની જો વાત કરવામાં આવે તો લગભગ 20,714 ખેડૂતો અહીંયા નોંધણી કરાવી છે। અહીંનું જે ખરીદ વેચાણ સંઘના બેનર હેઠળ અહીંયા જે ખરીદી થઈ રહી છે અને અહીંયા દરરોજ 400 જેટલા ખેડૂતોને અહીંયા બોલાવવામાં આવે છે અને સાથોસાથ અન્ય વાત કરવામાં આવે તો અહીંયા જે વહેલી સવારે જે ખેડૂતો આવશે એમના માટે ચા નાસ્તાની સાથે સાથે અન્ય સુવિધાઓ પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે। ખેડૂતો આરામથી પોતાનો જે માલ સામાન છે માલ સામાન વેચી અને પોતાના ઘરે પરત પહોંચે એ માટેનું સફળ એક આયોજન કરવામાં આવ્યું છે। જે ખેડૂતો પણ કહી રહ્યા છે કે અહીંયા એક મગફળીનું વેચાણ કેન્દ્ર છે, એમાં જબરજસ્ત આયોજન થકી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક અહીંયા પગભર ઊભા થવા માટેની જે એક ગુજરાત સરકારની જે પહેલ કરવામાં આવી હતી એ પહેલ અહીંયા સક્સેસ જોવા મળી રહી છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।
સમાચારમાં આગળ વાત કરીએ તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાત સરકારની પ્રશંસા કરી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સરકારની પ્રશંસા કરી। અમિત શાહે ભૂપેન્દ્ર પટેલ સરકારની ભારોભાર પ્રશંસા કરી છે। ખેડૂતો સાથે ભૂપેન્દ્ર પટેલ સરકાર સંવેદનાથી પડખે ઊભી રહી તેવું અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે। કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, તેને લઈને ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક પણ જે મોટું રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું હતું। જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સરકારની પ્રશંસા કરી છે। ખૂબ મોટું માવઠું વિગતના કેટલાય દશકોમાં ના થયું એવું માવઠું થયું। ગુજરાતના ખેડૂતોનું બહુ મોટું નુકસાન થયું। હું ભૂપેન્દ્ર પટેલ અને એમની આખા મંત્રીમંડળને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું। એમને જે પ્રકારનું ઉદાર પેકેજ ગુજરાતના ખેડૂતો માટે મૂક્યું છે એ પેકેજ અસંભવ હતું। જ્યારે મારી પાસે આંકડા પહોંચ્યા 22,000 રૂપિયા પર હેક્ટરના, ત્યારે મેં ભૂપેન્દ્રભાઈને ફોન કર્યો હતો કે ભૂપેન્દ્રભાઈ, તમારું નાણાં ખાતું આટલા બધા રૂપિયા ખર્ચ કરશે? એને કહ્યું, સાહેબ જ્યાં કાપવું પડશે ત્યાં કાપીશું, પણ ખેડૂતો માટે ગુજરાત સરકાર પાછું વારી નહીં જોવે। ખેડૂતોના ભલા માટે મોટી રકમ અમે ગુજરાત સરકારને રજૂ કરીશું। હું હૃદયપૂર્વક ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપવા માંગુ છું। એક નવો ચીલો એમને દેશભરની સરકારો માટે ચાતર્યો છે અને આ અભૂતપૂર્વ માવઠું, ઇતિહાસમાં ના થયું એવું માવઠું જે થયું અને ઉભો પાક બગડ્યો, એ સૌ ખેડૂતો માટે આ પેકેજ આશીર્વાદરૂપ થવાનું છે, એનો મને વિશ્વાસ છે। હમણાં અમદાવાદ ગ્રામ્યમાંથી પ્રાણી તસ્કરીના રેકેટનો મોટો ભેદ ઉકેલાયો છે। ગ્રામ્ય પોલીસે ફોરેસ્ટ વિભાગ સાથે મળીને કાચબાનું સ્મગલિંગ કરતા રેકેટને પકડી પાડ્યું છે। 4 આરોપીઓની ધરપકડ સાથે 10 જીવંત કાચબા જપ્ત કરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। અમદાવાદ ગ્રામ્ય પોલીસે ફોરેસ્ટ વિભાગ સાથે સંયુક્ત ઓપરેશન ચલાવી કાચબાનું સ્મગલિંગ કરતા 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે કુલ 10 જીવંત કાચબા સાથે રાજસ્થાન અને ગુજરાતના 4 આરોપીઓને પકડી પાડ્યા છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ આ કાચબાઓને વિદેશમાં અથવા દેશના અન્ય રાજ્યોમાં ગેરકાયદેસર વેચાણ માટે લઈ જતા હતા। ફોરેસ્ટ વિભાગ અને ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે આ પ્રાણી તસ્કરીના રેકેટનો ભેદ ઉકેલાયો છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને અમદાવાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એક સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યો હતો। આ જે ઓપરેશન હતો, આ ઓપરેશનમાં અમદાવાદના ડીસીએફ ડૉક્ટર મિનલ જાની એને તરફથી અમે એક બાતમી આપવામાં આવી હતી અને એના તરફથી અમારી તરફથી એક મદદ પણ માંગવામાં આવી હતી કે જો એક એક્યુઝ છે જે કાચબાની જે સ્ટાર ટોર્ટોઇઝ છે એની ટ્રેડિંગ કરે છે, એને ઓનલાઈન કરે છે। એને ટ્રેસ કરવા માટે અને એને આખો નેટવર્કને બસ્ટ કરવા માટે આપની મદદ જોઈએ। તો એને આધારે અમારી ફોરેસ્ટની અને પોલીસની એક જોઈન્ટ ટીમ બનાવવામાં આવી હતી और આ જોઈન્ટ ટીમ લગભગ જુદા જુદા શહેરોમાં રાજસ્થાન અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં રેડ કરી હતી और એને આધારે ટોટલ 4 એક્યુઝ પકડ્યા છે। પોલીસની પૂછપરછમાં ખુલ્યું છે કે આરોપીઓ રાજસ્થાનમાંથી કાચબાઓને વિવિધ માધ્યમથી ગુજરાતમાં લાવી વેચાણ કરતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી કવાન સહિતનો સામાન પણ જપ્ત કર્યો છે। હાલ પોલીસે આ રેકેટ સાથે જોડાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી છે। આ સાથે જ કાચબાનું સ્મગલિંગ રોકવા માટે ગ્રામ્ય પોલીસ અને ફોરેસ્ટ વિભાગની સંયુક્ત કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવો સંકેત આપવામાં આવ્યો છે। ગુજરાતમાં વધતી પ્રાણી તસ્કરી સામે ગ્રામ્ય પોલીસ અને ફોરેસ્ટ વિભાગે મળીને મોટું પગલું ભર્યું છે। આ કાર્યવાહી બાદ કાચબા સ્મગલિંગના રેકેટમાં સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા તપાસ તેજ બનાવાઈ છે। પ્રકૃતિના રક્ષક એવા પ્રાણીઓના ગેરકાયદેસર વેપાર સામે હવે કડક પગલાં લેવાની જરૂર જણાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।
ભરૂચ એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। એસઓજી પોલીસે અંકલેશ્વરની રોયલ એકેડેમીમાંથી દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે। ધોરણ 10, 12 તેમજ આઈટીઆઈની નકલી માર્કશીટ તૈયાર કરીને વેચાણ થતું હોવાની બાતમી મળતા એસઓજી ટીમે તાત્કાલિક છાપો મારી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસને સ્થળ પરથી પ્રિન્ટર, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે। પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે આરોપી દિલ્હીથી તૈયાર થતી નકલી માર્કશીટ મંગાવતો હતો। એસઓજી હવે આ રેકેટના અન્ય રાજ્યો સાથેના કનેક્શન અંગે તપાસ શરૂ કરી ચૂકી છે, જ્યારે મુખ્ય આરોપીની વધુ પૂછપરછ ચાલુ છે। બનાસકાંઠાના ધાનેરા સહિત વાવ અને થરાદ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી રહી છે। શિયાળુ સિઝન શરૂ થતા રવિ પાકની વાવણી માટે યુરિયાની માંગ વધી ગઈ છે। ખેડૂતો સવારથી જ ડેપો સામે લાઈનમાં ઊભા રહે છે, છતાં ખાતર મેળવવા કલાકો રાહ જોવી પડી રહી છે। અધિકારીઓના જણાવ્યા મુજબ જિલ્લામાં યુરિયાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, છતાં વિતરણની પ્રક્રિયામાં ધીમી ગતિથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતો સરકારને વધુ ડેપો ખોલી સુવ્યવસ્થિત વિતરણ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી સમયસર પાકની વાવણી પૂર્ણ થઈ શકે। ભાજપ સરકારમાં નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાનું વધુ એક મહાકાય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 203 જળાશયો છે અને 4,30,680 ચેકડેમ અને ખેત તલાવડીઓ છે અને 1 લાખથી વધુ તળાવો છે। તેમાંથી માત્ર 13,000 જ ઊંડા કરવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે। ગુજરાતની અંદર નલ સે જલની અંદર જ્યાં નલ છે ત્યાં જલ નથી, અને જ્યાં જલની વાત છે ત્યાં નળ કે પાઇપલાઇનનો ક્યાંય કનેક્શન નથી, અને એ પણ કરોડો રૂપિયાના કૌભાંડ ભાજપાએ પોતાના મળતિયાઓને આપીને, કોન્ટ્રાક્ટરોને ખટવી દઈને કૌભાંડ કર્યા છે, જેની હાલ તપાસ ચાલી રહી છે। ત્યારે ગુજરાતમાં એક તરફ જલ વ્યવસ્થાપન ને જલ વિતરણની મોટી મોટી વાતો થાય, અને બીજી બાજુ સફેદ પાણીનો કાળો કારોબાર પણ ભાજપના મળતિયાઓ મોટા પાયે કરી રહ્યા છે, અને એના કારણે અનેક વિસ્તારોની અંદર કરોડો લીટર પાણી બારોબાર સગે વગે થયેલું છે। અમદાવાદના સાણંદમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું। સાણંદ સબ ડિવિઝન વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। GUVNLની 20 ટીમ અને UGVCLની 19 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કુલ 39 ટીમો દ્વારા સમગ્ર સાણંદ પંથકમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। અંદાજે 1,445 જેટલા વીજ કનેક્શનની ચકાસણી હાથ ધરવામાં આવી હતી। તેમજ તપાસમાં 134 કનેક્શનમાં વીજ ગેરરીતિ મળી આવી હતી। ગેરરીતિ બદલ ગ્રાહકોને કુલ રૂપિયા 1 કરોડનો જંગી દંડ ફટકારવામાં આવ્યો હતો। અમદાવાદમાં ઈસનપુર તલાવડી ખાતે વસવાટ કરતા રહેવાસીઓને દબાણ અર્થે ઝૂંપડા તોડી પાડવા એએમસીએ નોટિસ આપી છે। એએમસી દક્ષિણ ઝોન કચેરી ખાતે ઈસનપુર તલાવડીના રહીશો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। ડેપ્યુટી કમિશનરે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઝૂંપડા ન તોડવા રજૂઆત કરવામાં આવી હતી। ડેપ્યુટી કમિશનરે વૈકલ્પિક વ્યવસ્થા માટે આધાર પુરાવા આપશો તો અન્ય જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થાની હૈયાધારણા આપી હતી। આ પૂંજીપતિઓની સરકાર, એને પૂંજીપતિઓના ઘૂંટણે પડવું છે અને ગરીબ પ્રજાને હેરાન કરવી છે। આખા અમદાવાદની અંદર આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી પક્ષે ગરીબ લોકોને બેઘર કરવાનો કારસો રચ્યો છે। આપણે સાબરમતીમાં જોયું, આપણે અઢવની અંદર જોયું, હવે આપણે ઈસનપુરમાં પણ જોઈ રહ્યા છીએ કે આ 15,000 લોકો જ્યાં રહી રહ્યા છે એ જગ્યા રાતો રાત ખાલી કરી નાખો, ના કોઈ વૈકલ્પિક સુવિધા, ના એમને કોઈ બાહેધરી, ના કશું જ। વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ અધિકારીઓનો અનગઢ વહીવટ સામે આવ્યો છે। વોર્ડ નંબર 4 અને 6 માં પાણીની લાઇનની કામગીરી પર શંકા ઊભી થઈ છે। પૂર્વ ઝોનના બંને વોર્ડમાં પાણીની લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે રોડ ખોદકામથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે મુખ્યમંત્રીએ ટકોર કરી હતી કે રસ્તા પહેલા ડ્રેનેજ પાણીની કામગીરી પૂર્ણ કરવી, તેમ છતાં પણ સ્માર્ટ અધિકારીઓએ ટકોર અવગણીને કામગીરી ચાલુ રાખી છે।
પાટણ ખાતે હારીજડી મુખ્ય બજારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જ્યાં બેફામ ઝડપે આવેલ કારે દુકાનોને ટક્કર મારી પલટી ખાધી હતી। અકસ્માત સર્જી કારમાં સવાર વ્યક્તિ ઘટના સ્થળેથી ફરાર થયો હતો। અકસ્માતમાં 4 દુકાનોના શટર, ઇંગલો, બેઠક પાટલાને નુકસાન પહોંચ્યું હતું, તેમજ સદનસીબે ઘટના સ્થળે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી। સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સરદાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવ્યા। શહેરમાં સરદાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। 16 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી શહેરમાં સરદાર યાત્રા યોજાશે। 16 નવેમ્બરના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ આ યાત્રામાં જોડાશે। સરદાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નિકોલમાં આ યાત્રામાં જોડાશે। 17 નવેમ્બરે મુખ્યમંત્રી ઘાટલોડિયામાં સરદાર યાત્રામાં ભાગ લેશે। બનાસકાંઠા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સામખિયાળીથી પદયાત્રા અંબાજી પહોંચી છે। તો બનાસકાંઠા ખાતેથી આ સમાચાર સામખિયાળીથી પદયાત્રા અંબાજી ખાતે પહોંચી ગઈ છે। ત્યારે સામખિયાળીથી 150 ઋષિકુમારોની પદયાત્રા નીકળી હતી અને અંબાજી ખાતે હવે તે પહોંચી ગઈ છે। બગી અને ડીજે સાથે પદયાત્રા અંબાજી પહોંચી છે। અંબાજીના ગ્રામજનો અને બ્રાહ્મણો દ્વારા આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને 51 શક્તિપીઠ સર્કલ ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર પદયાત્રા પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી। સામખિયાળીથી હવે જે પદયાત્રા છે તે અંબાજી ખાતે પહોંચી ગઈ છે। સામખિયાળીથી 150 ઋષિકુમારોની પદયાત્રા નીકળી હતી અને બગી અને ડીજે સાથે પદયાત્રા અંબાજી ખાતે પહોંચી છે। અંબાજીના ગ્રામજનો અને બ્રાહ્મણો દ્વારા આ પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે હવે સહાય પેકેજ માટે આવતીકાલથી ખેડૂતોએ ગ્રામ પંચાયતના UCEVLC મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે। રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોના ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા રાહત સહાય પેકેજ જાહેર કરાયા છે। ત્યારે આ સહાય પિયત અને બિન પિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22,000 ચૂકવવામાં આવશે, જેમાં 16,500 ગામના ખેડૂતોને લાભ મળશે। જ્યારે જેનું સર્વે થયું નથી એ ખેડૂત પણ અરજી કરી શકશે। હવે આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે 14મી નવેમ્બરના રોજ બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઈન અરજી પોર્ટલ કાર્યરત થશે। આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ KRP પોર્ટલ પર ગ્રામ પંચાયતના VCE મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। હમણાં જ એનો GR થઈ જવાનો છે। આવતીકાલથી રાજ્યભરના 16,500 ગામના ખેડૂતો, સાહેબ એ મેપિંગ કરવું અઘરું છે, એ જાહેરાત કરી, સાહેબે સહી કરી, મારા વિભાગને પરત મળી ગયું અને રાત્રે બેસીને આ GR મિત્રો આજે હમણાં જ બહાર પડવાનો છે। આવતીકાલથી 12 વાગે એ પોર્ટલ ઉપર વીસી એ મારા ખેડૂત જે દુખી છે એમના ફોર્મ ભરવાની શરૂઆત, એમના ખાતામાં રૂપિયા પડવાની શરૂઆત થઈ। જ્યારે કૃષિ મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે નિયમ અનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચૂકવણા માટેની કાર્યવાહી કરાશે। જરૂર જણાય તો પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરવા પણ રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।